સુરત મહાનગરપાલિકા સિટી બસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે। સુરતમાં સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન અને પરેશાન કરવા સાથે ટિકિટ નહીં આપવા સહિતની ફરિયાદોના આધારે છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં કામ કરતા કંડક્ટરોની દોડ ગણા તો બ્લેકલિસ્ટ થઈ ગયા છે। લોકો પણ કંડક્ટર ટિકિટ ન આપતા હોવાથી સૌથી વધુ ફરિયાદ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સસ્તા દરે યાત્રાની સુવિધા મળી રહે તે માટે સિટી બસ અને બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી છે। સુરતમાં 750થી વધુ સિટી અને બીઆરટીએસ બસો આવેલી છે, જેમાં 875 કંડક્ટર છે। દરરોજ 2 લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે। ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે, પરંતુ કેટલાક કારણોસર સિટી બસ અવારનવાર વિવાદમાં સંપડાય છે, જેમાં ખાસ કરીને કંડક્ટરો અને પેસેન્જર વચ્ચેનો વિવાદ અને ટિકિટ ચોરી જેવા કારણોસર સિટી બસ સેવાને ખોટ લાગી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા તેના પર કંટ્રોલ કરવા માટે ખૂબ કસરત કરવામાં આવી રહી છે। વિજિલન્સની ટીમ પણ બનાવવામાં આવી છે અને તેના પર અમુક અંશે કાબૂ મેળવવામાં સફળતા પણ મળી છે, પરંતુ તેમ છતાંય આ ન્યુસન્સ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે। પાલિકા દ્વારા સિટી બસને સેવાનો લાભ વધુમાં વધુ લોકો લે તે માટેના પ્રયાસો જારી છે, પરંતુ બીજી બાજુ કંડક્ટરોનો વ્યવહાર અને વિવાદના લીધે કેટલાક લોકો સિટી બસની સેવાનો લાભ લેવાનું પણ ટાળે છે, જેનું નુકસાન પાલિકાને થઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકા યાત્રીઓને પરેશાની નહીં થાય તે માટે સિટી બસ ડ્રાઈવર અને કંડક્ટરો માટે ગાઈડલાઈન નક્કી કરી છે। તેમ છતાંય લોકો દ્વારા વારંવાર કંડક્ટરો દ્વારા ગેરવર્તણૂક, ટિકિટ નહીં આપવાની, રૂપિયા પરત નહીં કરવા અથવા તો બસ નહીં રોકવા સહિતની ફરિયાદો કરવામાં આવી હતી, જેના આધારે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 17 મહિનામાં પાલિકા દ્વારા સિટી લિંકની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ કુલ 1032 જેટલા બસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। સૌથી વધુ કંડક્ટરોને ટિકિટ નહીં આપવાના કારણોથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ટિકિટ આપી દે, પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા। એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લઈને નહોતા અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે, તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે। હા, ઘણીવાર એવું બને તમે લોકો પૈસા આપી દો, તમને આગળના સ્ટેશને કંઈ નહીં કે અમારું નામ આપી દેજો, ટિકિટ હું નથી આપતો, એવી રીતે એ લોકો ખાલી પૈસા લઈ લેતા હોય છે મેજોરિટી। સારું કે અમારા માટે બધા માટે સારું કહેવાય, કાર્યવાહી થાય તો સારું પડે। હું મારા સરપંચ ચેકિંગની અંદર આજ દિન સુધી આ 17 મહિનામાં 1032 કંડક્ટર હું બ્લેકલિસ્ટ કર્યા છે, એ બી આજીવન। મહાનગરપાલિકામાં કોઈ પણ વિભાગમાં એ પગ ના મૂકી શકે એવી રીતે જ 218 જેટલા ડ્રાઈવર બી આપણે જે સ્પીડ વધારે ચલાવે કે અથવા કોઈ એક્સિડન્ટ કર્યા હોય કે સીટ બેલ્ટ પહેરતો ના હોય, જે એને આપેલી વર્દી પહેરતો ના હોય, ઝેબ્રા ક્રોસિંગ પર એની સ્પીડ ઓછી ના કરતો હોય, બીઆરટીએસ સિગ્નલ તોડતો હોય, આવા તમામને હવે એનામાં આવરી લીધું છે અને ચોક્કસ રીતે હું ખાતરી આપું છું। પેસેન્જરને વિનંતી કરું છું, તમને કંડક્ટર ટિકિટ ના આપતો હોય, કોઈ પણ ગેરવર્તણૂક કરતો હોય, તમે તાત્કાલિક કંડક્ટર, ડ્રાઈવર કે એનો અમને તમે તરત ફોટો મોકલો, વિડીયો મોકલો। 1 કલાકની અંદર તમને એવું પરિણામ બતાવીશ। 1 કલાકની અંદર તમારા મોબાઈલ પર એને બ્લેકલિસ્ટ કરેલો લેટર પહોંચી જશે, એટલે તમને ખાતરી આપું। સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા ડ્રાઈવરો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 5 મહિનામાં એટલે કે જાન્યુઆરી 2025થી મે 2025 સુધીમાં 218 જેટલા ડ્રાઈવર સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 186ને ટર્મિનેટ, 21ને સસ્પેન્ડ, 3ને રિજેક્ટ અને 8ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા। મોટાભાગના કેસોમાં યાત્રીઓ સાથે ગેરવર્તણૂક અને ઓવરસ્પીડના કેસોના લીધે કાર્યવાહી કરવામાં આવી હતી। ડ્રાઈવર સામે સ્ટોપ પર બસ નહીં રોકવા, ઓવરસ્પીડમાં બસ ડ્રાઈવ, કાનમાં ઇયરફોન નાખી ડ્રાઈવ કરવા સહિતની ફરિયાદો હોય છે, જેમાં સામાન્ય કેસોમાં 3 થી 4 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ જો વારંવાર ફરિયાદ મળે અથવા ગંભીર ફરિયાદો જેમ કે દારૂ પીને બસ ડ્રાઈવ કરવાની ફરિયાદ હોય તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે।